હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી એકવાર. તો આપણે એક નામ લખી રહ્યા છીએ ડબલ અક્ષરમાં. રેડી? તો મારી ચેનલમાં આપનું સ્વાગત છે. મારી ચેનલમાં આવા વિડીયો જોવા મળશે તમને ડબલ અક્ષરમાં. નાના નાના વિડીયો હોય છે તે જોવા મળશે તમને મારી યુટ્યુબ ચેનલમાં. ડબલ અક્ષરમાં છે, ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં, એવા નામ ઘણા એવા વિડીયો છે જે હું લખું છું. ઓકે, આ છે મારી યુટ્યુબ ચેનલ. આવી નાની નાની છે. આમાં વ્લોગ પણ આપણે બનાવીએ છીએ, આવા નામ પણ અલગ અલગ બનાવીએ છીએ. જે પણ કોઈને આવા અમે વિડીયો બનાવવા હોય એ જરાક આપણે એમ કમેન્ટ કરી દેજો. આપણે એની કમેન્ટ પૂરી કરીશું. જેમ બને સારું નામ હશે તો આપણે બનાવી આપીશું. રેડી? વિડીયો ગમી જાય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો બસ ક્લાસ. રેડી? રેડી? આવી રીતે આપણે લખવાનું છે નાનો કપડું નામ. જોઈ લેજો આપણે કઈ રીતે નામ લખીએ છીએ. તમને ગમી જશે ને તો એક નાની એમથી કમેન્ટ કરી દેજો. આપણે આનો એક શોર્ટ વિડીયો પણ મૂકીએ છીએ. શોર્ટ વિડીયો પણ અવેલેબલ છે. નાનો વિડીયો પણ આવે છે જે એને એડિટ કરી એ પણ આપણે મૂકી દઈએ. એક લોંગ વિડીયો મૂકી દઈએ છીએ અને એક નાનો લોંગ વિડીયો અને એક શોર્ટ વિડીયો, બે આપણે વિડીયો મૂકીએ છીએ. આ વિડીયો પહેલાં મૂકી દઈએ, પછી આનો એક નાનો શોર્ટ વિડીયો પણ આપણે મૂકી દઈએ. રેડી? જેથી કંઈ લોકોને પસંદ આવે તો એ પણ લાઈક કરે અને આ વિડીયો ગમે તો આમાં લાઈક કરે. રેડી? જો નામ તો લખાઈ ગયું છે. રેડી? જોઈ લો આપણે કઈ રીતે લખવાનું છે. ટાઈમ એનો લાગે ઘણો, કલાક જેવું ઉઈ જાય છે. આપણે એને થોડુંક એડિટ બેડિટ કરી એમાં 2-3 કલાક જેવો ટાઈમ ગયો છે. જેટલું સહેલું લાગે એટલું સહેલું પણ છે. એમાં ટાઈમ બહુ જોઈએ. વિડીયો એડિટ કરવામાં, આ બનાવવામાં બહુ ટાઈમ માંગે. તો આવી રીતે કંઈક લખવાનું છે. પછી વધારાનું હોય ને તે ભૂલી નાખવાનું. ઘણીવાર એવું થાય છે ને આ વિડીયોમાં કે જે હું જે લખું છું ને એ આવી રીતે હું લખી નાખું ને તો કોઈને ખ્યાલ ન આવે કે હું લખ્યું છે. તો મારે આને હેઠું લખવું પડે. આ બધું ભૂલી આવી રીતે બધું હેઠું લખવું પડે. જો આ છે ને બધું હેઠું કરી મારે ભણવું પડે. એવું કે ભાઈ આ હું લખું ને કોઈ નામ છે જ ન હોય કે હું લખું, કેવી રીતે લખું. તમે શીખવું જો ને તો
જો ખબર પડે. મેં ટાઈમ તમને ખબર ના પડે કે આમાં શું લખ્યું. મેં કહે તમને એમ જ લાગે કે આમાં શું લખ્યું એ જ ન સમજે શું લખ્યું. હા ઘણા વિડીયો અમારા આમાં એવા છે કે મેં શું લખ્યું તમને આમ ખ્યાલ ન આવે. અને મેં મિસ્કીન જો ને તો ખબર પડી જાય ભાઈ આ શબ્દ લખ્યા છે આવી રીતે લખ્યું છે. રેડી જુઓ તમે જે આ મેં લખ્યું છે નામ આવી રીતે. રેડી આ તો જે ખબર પડી જ જાય પણ અમુક જે નામ લખ્યા ને એ કોઈને ખબર નહીં પડે મેં કેવી રીતે લખેલા છે. આમાં ઘણી વાર કોઈને ટપો નથી પડતો કે આમાં શું લખ્યું. આ તો લખેલું છે જીવ લખેલું છે એ તમને ખ્યાલ આવી જશે. જો વિડીયો આ ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો.